તો હેલો મિત્રો, જય જોહાર અને જય આદિવાસી. આપણે ખાસ આજ વાત કરવાના છે. આપણે આજ આપણા આદિવાસી સમાજને અંદર જે વિરોધ ચાલી રહ્યો, જે આપણે આદિવાસી સમાજને અંદર વિરોધ ચાલી રહ્યો એના બારામાં આ વિડીયો છે. આદિવાસી મેસલ આદિવાસી માટે અને અમુક ઠાકોર માટે પણ છે, પણ બધા ઠાકોર માટે નથી. આરકે ઠાકોર અને વનરાજ ઠાકોર કરી જે આપણા આદિવાસી સમાજને ગાળ્યો દીધી, અને રાહુલ પુરીએ જે કે ટીમલીના સુપરસ્ટાર આપણા આદિવાસી રાહુલ પુરીએ એમ કીધું કે તમે વિડીયો ગાળ્યો દઈને બનાવે એવી રીતે હું નહીં બનાવી શકું. પણ તમને મારા ભાઈ, તમને કોને કીધું કે ગાળ્યો દઈને વિડીયો બનાવો? અમે નથી કીધું વિડીયો ગાળ્યો દઈને બનાવો. કોઈક ભાઈએ અંજાણામાં કમેન્ટ કરી દીધું હોય કે રાહુલભાઈ એક વિડીયો તમે બી બનાવો, પણ તમે સ્ટોરી બી નથી મૂકતા. રાહુલ પુરિયા અને વિકે પુરિયા અને અર્જુન આર મેડાન કહો, તમે સ્ટોરી બી નથી મૂકતા. તમે આદિવાસી હો કે આદિવાસીની વહેરે નહાર કહેવાય આદિવાસી. અમે કંઈ તે ફેર હું કીધું રાહુલભાઈ કે તમે ગાળીઓ દઈ અને વિડીયો બનાવી તમે ફેમસ થવા કરો. આ ગેરકાનૂની ફેમસ ન થવાય. આમાં બી ફેમસ થવા નહીં માંગતા. આપણે આદિવાસીની બેન બેટીઓ પર વાત આવે તો અમે વિડીયો બનાવી રહ્યા. અમે ફેમસ થવા નહીં માંગતા અને કંઈ કરવા નહીં. આ વિડીયો ખાલી મારે રાહુલ પુરિયાનો આ વિડીયોમાં કમેન્ટ આવવું જોઈએ કે ભાઈ સોરી, અને હું વિડીયો બનાવી રહ્યો. રાહુલ પુરિયા આ વિડીયો જોઈએ તો વિડીયો તો 100% અને 100% બનાવવો જ જોઈએ. જય જોહાર અને જય આદિવાસી.